Brought to you by TechnoSpark 20 series smartphones. સુરેન્દ્રનગર લોકસભા એ 3 જિલ્લા મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર સાથે મળી સુરેન્દ્રનગર લોકસભા બેઠક બને છે. હાલ સુરેન્દ્રનગરના ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે, પરંતુ તેમની નબળી કામગીરીને લીધે તેમની ટિકિટ કાપી અને ભાજપે હળવદના ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળતા મોડી રાત્રે સુરેન્દ્રનગર કમલમ ખાતે આવતા વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટભાઈ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું. ફરી એક વખત લાંબા સમય બાદ ભાજપે કોળી ઉમેદવાર પર મહોર મારી છે, પરંતુ હવે તળપદા અને ચુવાડિયા કોળીને લઈને વિવાદ ઊભો થયો છે અને ચંદુ શિહોરાનો સોશિયલ મીડિયામાં જોરશોરથી વિરોધ થતા ભાજપ પણ મૂંઝવણમાં મુકાઈ છે. આ મુદ્દે અમારા સંવાદદાતાએ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે વાત કરી હતી. શું કહ્યું તેમણે, સાંભળો. લોકસભા સીટ સુરેન્દ્રનગર માટે જ્યારે ચંદુભાઈ શિહોરાની જાહેરાત થઈ છે, ત્યારે આપણી સાથે ચંદુભાઈ શિહોરા છે, તેઓની સાથે વાત કરશું. ચંદુભાઈ, કેવા કેવા કામો અને કેવા કેવા પ્રશ્નોને લઈને આપ આ લોકસભાની અંદર મતદારો પાસે જશો? મોદી સાહેબ આપણા દેશના આદરણીય વડાપ્રધાન જે દિશામાં કામ કરી રહ્યા છે કે અંત્યોદયનો વિકાસ એ જ આ ભારતની ઉન્નતિનો વિકાસનો પાયો નખાવાનો છે, ત્યારે અમે અંત્યોદયના વિકાસ માટે પાયાના ઝૂંપડામાં રહેલો માણસથી કરીને ઉદ્યોગપતિનો કઈ રીતે વિકાસ થાય, એનું કઈ રીતે ગુજરાતનો અને અમારા લોકસભા સુરેન્દ્રનગરના વિસ્તારનો કઈ રીતે વિકાસ થાય, એને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને અમારા કામ કરવાના પ્રયત્નો હશે. ખાસ કરીને લોકસભાની સીટ માટે જે ગરીબો અને વંચિતોનો પ્રશ્નો લઈને મતદારો પાસે જશે તેવું ચંદુભાઈ શિહોરા કહી રહ્યા છે. ગુજરાત તક, સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર.